નમસ્કાર મિત્રો, સંખ્યા પદ્ધતિ પ્રકરણના આ 8મા લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે લેક્ચર નંબર 7માં સાદુરૂપ ને રિલેટેડ પ્રશ્નોની ચર્ચા કરી હતી કે સાદુરૂપમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, એના માટે કેવા કેવા પ્રકારના નિત્ય સમ ઉપરથી કઈ રીતે જવાબ આપવા, નિત્ય સમનો ઉપયોગ કર્યા વગર સાદુરૂપના પ્રશ્નોના કઈ રીતે જવાબ આપવા, એની ચર્ચા આપણે કરી હતી. હવે આજે જે આપણે નવો ટોપિક શરૂ કરવો છે એ ટોપિકનું નામ છે છેદનું સમયીકરણ. છેદનું સમયીકરણ. તમને છે ને મિત્રો એક એવું પદ આપ્યું હશે રકમમાં કે જેનો છેદ અસમય હશે. તમને એવું એકાદું પદ રકમમાં આપ્યું હશે. ધારો કે આને ધ્યાનમાં લ્યો, આ એક દાખલો છે, પહેલો દાખલો 1/2 + √3. તો 2 + √3 એ આખી અસમય સંખ્યા છે. જો ખાલી 2 એ સમય છે, ખાલી √3 એ અસમય છે. સમય અને અસમયનો સરવાળો હંમેશા અસમય હોય. આપણે એવું ભણ્યા છીએ પાછલા લેક્ચરોમાં. સમય અને અસમયનો સરવાળો હંમેશા અસમય હોય. એટલે 2 + √3 જે છે એ અસમય સંખ્યા થઈ ગઈ. તો આનો છેદ કેવો આપેલો છે? છેદ અસમય આપેલો છે. આપણે કંઈક એવી પ્રક્રિયાઓ કરશું, એક પણ ગાણિતિક નિયમ તોડ્યા વગર, ગણિતનો એકેય રૂલ્સ એટલે કે નિયમો તોડ્યા વગર આપણે એવી પ્રક્રિયા કરશું કે જેથી કરીને સાદરૂપ આપવાથી છેદ સમય થઈ જાય. તો છેદને અસમયમાંથી સમય બનાવવાની જે પ્રક્રિયા આજે આપણે શીખવાની છે એ પ્રક્રિયાનું નામ હશે છેદનું સમયીકરણ. જેના દાખલા જોશું ત્યારે વધારે સમજણ પડશે. આ દરેક દાખલાની અંદર એક નિત્યસમ 100% વપરાશે. a + b × a - b અથવા તો a - b × a + b એવું લખો તોય ચાલે. તો શું છે આ નિત્યસમનો જવાબ? a² - b². બરાબર છે. જો આ નિત્યસમ તમને આવડવું જરૂરી છે. ગયા વખતે આપણે જે સાદુરૂપના દાખલાઓ જોયા હતા એમાં પણ આનો ઉપયોગ કર્યો હતો, અને અત્યારે પણ તમને આ નિત્યસમ આવડવું અત્યંત આવશ્યક છે, ખૂબ જરૂરી છે. તો શરૂઆત કરીએ છેદના સમયીકરણના પ્રશ્નોની. કોની શરૂઆત કરીએ? છેદનું સમયીકરણ કરો. ઉપર હેડિંગ મારેલું હોય કે નીચે આપેલ પદ માટે છેદનું સમયીકરણ કરો. ચાલો પહેલો દાખલો, આ બીજો ના ત્રીજો, 3 દાખલાની પહેલા ચર્ચા કરવી છે. સૌથી પહેલા આ દાખલાથી શરૂઆત કરીએ. શું દેખાય છે? 1/2 + √3. પહેલા તમને ખબર પડવી જોઈએ કે 2 કેવી સંખ્યા છે? સમય. √3 કેવી સંખ્યા છે? અસમય. સમય અને અસમયનો સરવાળો હંમેશા અસમય હોય. એટલે 2 + √3 કેવી સંખ્યા છે એવું પૂછાય તો તમારે જવાબ આપવાનો થાય અસમય. તો જો છેદ અસમય આપેલો છે તમને. છેદ જે છે એ અસમય આપેલો છે. હવે એને સમય બનાવવા માટે શું કરવાનું? તો પહેલા તમને અહીંયા ગુણાકાર કરીને અંશ છેદની નિશાની કરી નાખવાની. હવે શું કરવાનું? 2 + √3 છે ને, એટલે તમારે લેવાના 2 - √3, એના વડે ગુણવાના અને 2 - √3 વડે તે ભાગવાના. ફરીથી આ પહેલું સ્ટેપ જ મહત્વનું છે. બસ પછી તો સાદુરૂપ જ છે નકરું, જે સાદુરૂપ તમે છેલ્લા લેક્ચરમાં શીખ્યા છો. પહેલું સ્ટેપ શું કરવાનું? જે રકમ આપી હોય એ લખવાની, બાજુમાં ગુણાકારની નિશાની કરવાની. કોની નિશાની કરવાની? ગુણાકારની નિશાની કરવાની. અહીંયા વચ્ચે પ્લસ છે, 2 + √3, એટલે આપણે લેવાના 2 - √3. 2 - √3 2 - √3 વડે ગુણવાના અને 2 - √3 વડે તે ભાગી નાખવાના. જેના વડે ગુણ્યા છે એના વડે જ મેં ભાગ્યા છે. ગુણ્યા કોના વડે? 2 - √3 વડે. તો ભાગવા પણ 2 - √3 વડે જ પડે. તો એ મને ખબર ક્યાંથી પડે? મારે અહીંયા 2 - √3 વડે તે ગુણવાના છે ને એના વડે તે ભાગવાના છે. રકમમાં જોઈ લેવાનું. રકમમાં છેદમાં જે નિશાની હોય ને બદલાવી નાખવાની. જો અહીંયા પ્લસ છે તો મેં માઇનસ લીધા છે, જો અહીંયા માઇનસ હોય તો પ્લસ લેવાના. હજી 2-3 દાખલા બીજા ગણશું એટલે આઈડિયા આવશે. ચાલો હવે આનું સાદુરૂપ કેમ થાય? પ્રશ્ન એ છે. તો સાદુરૂપ આપતી વખતે અંશનો ગુણાકાર અંશ હારે થાય, છેદનો ગુણાકાર છેદ હારે. એટલે અંશમાં 1 નો ગુણાકાર 2 - √3 સાથે થાય અને છેદમાં આ બેયનો ગુણાકાર થાય. કોનો? 2 + √3 નો ગુણાકાર 2 - √3 સાથે થાય. 2 + √3
એનો ગુણાકાર 2 માઇનસ રૂટ 3 સાથે. ઉપરવાળાનો ઉપરવાળા સાથે ગુણાકાર, નીચેવાળા પદનો નીચેવાળા પદ સાથે ગુણાકાર. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર નીચે. હવે 1 આગળ ગુણાકારમાં ન લખો તો ચાલે, એટલે ડાયરેક્ટ લખી શકાય 2 માઇનસ રૂટ 3. આવું ડાયરેક્ટ લખી શકાય. એકડો આગળ લખવાની જરૂરિયાત નથી, તમે ન લખો તો ચાલે. હવે નીચે શું થાય? જો તો નીચે શું થાય? a પ્લસ બી, a માઇનસ બી, બંને કાઉન્સ સરખા છે. એકમાં વચ્ચે પ્લસ છે, એકમાં વચ્ચે માઇનસ છે. તો આપણું નિત્ય સમ એવું કહે છે કે જો તમારી પાસે બે કાઉન્સ સરખા હોય, એકમાં વચ્ચે માઇનસ હોય ને એકમાં વચ્ચે પ્લસ હોય ને બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય, તો જવાબ શું આવે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો છેદનું સાદુરૂપ આવી રીતે થશે, આનો વર્ગ a નો વર્ગ માઇનસ પછી આનો વર્ગ b નો વર્ગ. અગેન રિપીટ કરીએ. આપણે પ્રેક્ટિસ તો પુષ્કળ કરવાના છીએ, બરાબર, પુષ્કળ પ્રેક્ટિસ કરવાના છીએ, પણ એકવાર ફરીથી રિપીટ કરું છું. કઈ રીતે થયું? તો કે અહીંયા પ્લસ હતા એટલે મારે માઇનસ લઈને ગુણવાના ને માઇનસ વડે તે ભાગવાના. અહીંયા પ્લસ છે એટલે મારે માઇનસ લેવાના, ગુણવાના ને ભાગવાના. તો 2 પ્લસ રૂટ 3 હતા તો 2 માઇનસ રૂટ 3 વડે ગુણ્યા ને 2 માઇનસ રૂટ 3 વડે તે ભાગ્યા. આ ઉપર ગુણ્યા નીચે ભાગ્યા. સરખી સંખ્યા વડે જ ગુણવાની ને ભાગવાની. ઓકે, હવે આનો ગુણાકાર આની હારે ને આનો ગુણાકાર આની હારે થઈ ગયો. ઓકે, ગુણાકારમાં એક ન લખો તો ચાલે, એટલે 2 માઇનસ રૂટ 3 એઝ ઇટ ઇઝ રહે. નીચે a પ્લસ બી, a માઇનસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આનું સાદુરૂપ થઈ જાય. શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હવે શું થાય? જો ઉપર 2 માઇનસ રૂટ 3 એઝ ઇટ ઇઝ રહેશે, 2 માઇનસ રૂટ 3 એઝ ઇટ ઇઝ રહેશે. નીચે 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ તો કે 4. 2 નો વર્ગ કેટલો થાય? એ ભાઈ આડી લીટી કેમ થાય છે? હા, 2 નો વર્ગ થાય 4 માઇનસ રૂટ 3 નો વર્ગ કેટલો થાય? તો રૂટ 3 નો વર્ગ તમને ખબર હોય, મેં ભણાવેલું છે કેટલી બધી વખત. રૂટ 3 ગુણ્યા રૂટ 3, 3 તેરી 9, 9 નું વર્ગમૂળ 3. તો રૂટ 3 નો વર્ગ કેટલો થાય બેટા? 3 થાય. આ તમને ખબર છે. રૂટ 3 નો વર્ગ કેટલો થાય? 3 થાય. આ તમે જાણો છો, મૌખિક ખબર હોવી જોઈએ, બરાબર. રૂટ 3 નો વર્ગ કેટલો થાય? 3 થાય. હવે શું થશે? જો હવે શું થશે? તો કે 2 માઇનસ રૂટ 3 એના છેદમાં 4 માંથી 3 જાય તો 1. હવે જોઈ લો, જવાબ આવી ગયો. જવાબ આવી ગયો. છેદ શરૂઆતમાં કેવો હતો? અસમય. હવે આના છેદમાં જો 1 આવી ગયો. 1 તો સમય સંખ્યા છે. 1 ઇઝ અ રેશનલ નંબર. 1 ઈ સમય સંખ્યા છે. તો જો છેદ પેલા જે અસમય હતો એને આપણે સમય કરી નાખ્યો, ગણિતનો કોઈ નિયમ તોડ્યા વગર. એટલે આ પ્રક્રિયાને કહેવાય છેદનું સમયીકરણ. અસમયમાંથી છેદને સમય બનાવવાની જે પ્રક્રિયા કરી, છેદને અસમયમાંથી સમય બનાવવાની જે પ્રક્રિયા કરી એને કહેવાય છેદનું સમયીકરણ. હવે છેદમાં 1 ન લખો તો ચાલે, એટલે શું થાય? 2 માઇનસ રૂટ 3. આવું પણ ચાલે, બરાબર. તો આ જે છે એ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. ઓકે છે. પ્રેક્ટિસને આગળ વધારીએ, નવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. શું આપ્યું છે? 1/7 પ્લસ 3 રૂટ 2. શું આપ્યું છે? 1/7 પ્લસ 3 રૂટ 2. તો કોના વડે ગુણશું ને ભાગશું? અહીંયા પ્લસ છે ને એટલે આપણે લેવાના 7 માઇનસ 3 રૂટ 2 અને નીચે ઈ જ લેવાનું 7 માઇનસ 3 રૂટ 2. અહીંયા કેવા હતા? પ્લસ હતા, એટલે આપણે અહીંયા માઇનસ માઇનસ લેવા પડે. જો છેદમાં 7 પ્લસ 3 રૂટ 2 દેખાય છે તો તમારે 7 માઇનસ 3 રૂટ 2 વડે ગુણવાના ને એના વડે તે તમારે પાછા ભાગી પણ નાખવાના. ક્લિયર છે? આટલી વસ્તુ સમજણ પડતી હશે. હવે શું થાય? અંશનો ગુણાકાર અંશ હારે, છેદનો ગુણાકાર છેદ હારે. તો કરો ગુણાકાર. તો શું થાય? 1 નો ગુણાકાર 7 માઇનસ 3 રૂટ 2 સાથે અને નીચે 7 પ્લસ 3 રૂટ 2 એનો ગુણાકાર 7 માઇનસ 3 રૂટ 2 સાથે, બરાબર. 7 પ્લસ 3 રૂટ 2, 7 માઇનસ 3 રૂટ 2. ઓકે છે? ચાલો, તો મેં શું કર્યું? અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. એ જ કર્યું છે મેં. ઉપર ગુણાકારમાં 1 લખવાની જરૂરિયાત હોય નહીં. ગુણાકારમાં 1 ન લખો તો ચાલે. તો શું થાય? જો તો આવું થાય
7 માઇનસ 3√2 ગુણ્યા 1 નો લખો તો ચાલે. નીચે 7 પ્લસ 3√2 7 માઇનસ 3√2 આવું દેખાય છે? શું દેખાય છે બોલો? 7 પ્લસ 3√2 7 માઇનસ 3√2 એટલે કે a પ્લસ બી a માઇનસ બી. તો એનો જવાબ શું થાય? જો તો a પ્લસ બી a માઇનસ બી એનો ગુણાકાર થાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ટૂંકમાં નિત્યસમ ક્યારે લાગે? બે કાઉન્સ હોય, બંને કાઉન્સ બેઠે બેઠા સરખા હોય, પણ એકમાં વચ્ચે પ્લસ હોય ને એકમાં વચ્ચે માઇનસ હોય. ફરીથી બંને કાઉન્સ સરખા હોય પણ એકમાં વચ્ચે પ્લસ હોય એકમાં માઇનસ હોય, ત્યારે આ નિત્યસમ લાગે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a એટલે કોનો સ્ક્વેર? 7 નો સ્ક્વેર. માઇનસ બી એટલે કોનો સ્ક્વેર? 3√2 નો સ્ક્વેર. 3√2 નો સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે છે? હાલો હવે શું થાય? 7 માઇનસ 3√2 ભલે એઝ ઇટ ઇઝ રહ્યા. નીચે 7 નો વર્ગ કેટલો થાય? 49. 7 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 49. હવે 3√2 નો સ્ક્વેર કરવો છે તો 3√2 નો સ્ક્વેર એટલે આમ લખાય 3√2 ગુણ્યા 3√2 હે ને 3 તેરી 9 √2 ગુણ્યા √2 √4. જો ટોપી વગરનો ટોપી વગરના સાથે ગુણાય, ટોપી વાળો ટોપી વાળા સાથે ગુણાય. 2 દુ 4 3 તેરી 9. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 4 નું વર્ગમૂળ મિત્રો 2 થાય. 4 નું વર્ગમૂળ 2 થાય. 9 દુ ને 18 એટલે 9 દુ 18 જે છે આનું સાદુરૂપ આવી ગયું. કેટલું? 18. ઓકે છે? તો જવાબ શું આવ્યો ફાઇનલી? 7 માઇનસ 3√2 છેદમાં આ બેની બાદબાકી કરો તો અહીંયા વધે 1 અને અહીંયા 3 એટલે 31. કેટલા થાય? 31 થઈ જશે. ઓકે છે? ખ્યાલ પડે છે? તો શું કર્યું? અહીંયા પ્લસ હતા, 7 પ્લસ 3√2 હતા એટલે 7 માઇનસ 3√2 વડે ગુણ્યા ને એના વડે તે ભાગ્યા. ઓકે છે? પછી શું કર્યું? તો કે પછી મેં ઉપરનો ગુણાકાર કર્યો, નીચેનો ગુણાકાર કર્યો. જો છેદમાં પ્લસ હોય ને એટલે આપણે માઇનસ લેવાના હોય. હવે અહીંયા માઇનસ આવશે ત્યારે હું પ્લસ લઈશ પાછો, એની કરતાં ઊંધું ચાલવાનું. તો આનો આની હારે ગુણાકાર, આનો આની હારે ગુણાકાર, સાદુરૂપ આપ્યું a પ્લસ બી a માઇનસ બી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. 7 નો વર્ગ 49 આખા ગામને ખબર હોય, પણ 3√2 નો વર્ગ બધાને મોઢે નો આવડતો હોય. ઘણા બધાને મોઢે આવડતો હશે, કોઈ અઘરી વસ્તુ નથી. 3 નો વર્ગ 9, √2 નો વર્ગ 2, 9 દુ 18 મોઢે આવડી જાય એવું છે. બરાબર? તો આનો વર્ગ 18 થઈ ગયો. બરાબર છે? 49 માંથી 18 જાય એટલે 31 વધ્યા તમારી પાસે, ઉપર અંશ એઝ ઇટ ઇઝ. હવે જો જે છેદ પેલા અસમય હતો ને એ છેદ હવે સમય થઈ ગયો છે. જો શરૂઆતમાં જે રકમ હતી એમાં છેદ અસમય સંખ્યા હતી, હવે છેદમાં સમય સંખ્યા આવી ગઈ છે. એટલે આ આખી પ્રક્રિયાનું નામ આપવામાં આવ્યું છે છેદનું સમયીકરણ, રેશનલાઇઝેશન ઓફ ડિનોમિનેટર. ડિનોમિનેટર એટલે છેદ. બરાબર? ડિનોમિનેટર એટલે અંગ્રેજીમાં શું થાય? છેદ. અને ન્યુમરેટર એટલે અંશ. બરાબર? આવી થોડી ઘણી છે ને બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ આપણી પાસે, કારણ કે આગળ જઈને 12 ધોરણ પછી કોઈ જગ્યાએ ગુજરાતી મીડિયમનું અસ્તિત્વ નથી. બરાબર? તમે MBBSમાં જશો કે એન્જિનિયરિંગમાં જશો, IITમાં જશો કે કોઈ પણ ફિલ્ડમાં જશો, બરાબર, 12 ધોરણ પછી ક્યાંય ગુજરાતી મીડિયમનું અસ્તિત્વ નથી. એટલે આપણે થોડું ઘણું ધીરે ધીરે શીખતા રહીએ ને એટલે વાંધો ન આવે જરી કઈ રીતે. બરાબર? તો આટલી વસ્તુ ખબર પડી ગઈ આપણને. હવે અહીંયા શું થશે? જો ધ્યાન આપજો. 1/√7 માઇનસ √6. તો આપણે અહીંયા માઇનસ દેખાય છે એટલે આપણે કોના વડે ગુણવાના ને ભાગવાના? √7 પ્લસ √6. √7 પ્લસ √6. ઓકે છે? હવે શું થાય? અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. ફરીથી અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો શું થશે? જો તો 1 નો ગુણાકાર √7 પ્લસ √6 સાથે અને √7 માઇનસ √6 એનો ગુણાકાર √7 પ્લસ √6 સાથે. ચાલો હવે 1 વડે ગુણાકાર કરવાથી કોઈ ફરક નહીં પડતો, એટલે હું 1 વડે ગુણાકાર નથી કરતો. એટલે શું થાય? √7 પ્લસ √6 એઝ ઇટ ઇઝ. 1 વડે ગુણાકાર કરવાથી શું ફેર પડે?
કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર કરો એટલે એ સંખ્યા પોતે જ થાય. 5 એકા 5, 10 એકા 10, 15 એકા 15, 35 એકા 35, 17 એકા 17. કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર કરો એટલે એ પોતે જ થાય, એટલે ગુણ્યા 1 કરવાની જરૂર નથી. ન લખો તો ચાલે. નીચે જો બંને કાઉન્સ સરખા છે પણ એકમાં વચ્ચે માઇનસ છે ને એકમાં વચ્ચે પ્લસ છે, તો જ્યારે બે સરખા કાઉન્સનો ગુણાકાર કરવાનો હોય પણ એકમાં માઇનસ હોય ને એકમાં પ્લસ હોય એટલે જવાબ શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર એટલે √7 નો સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે √6 નો સ્ક્વેર. √7 નો સ્ક્વેર √6 નો સ્ક્વેર. હવે અહીંયા શું થાય મિત્રો? જુઓ તો √7 પ્લસ √6 એઝ ઇટ ઇઝ રહે. નીચે √7 નો વર્ગ ખાલી 7 થાય અને √6 નો વર્ગ ખાલી 6 થાય. હવે એની સાબિતી હજી મારે આપવી પડે બેટા. √7 નો વર્ગ એટલે આમ થાય, વર્ગ એટલે 2 વાર ગુણાકાર, 7 7 49, 49 નું વર્ગમૂળ 7. તો √7 નો વર્ગ 7 થાય. એવી રીતે √6 નો વર્ગ √6 ગુણ્યા √6 √36 એટલે 6 થઈ ગયા. હવે શું થાય? જો તો અંશમાં એઝ ઇટ ઇઝ √7 પ્લસ √6 છેદમાં 7 માંથી 6 જાય તો 1 વધે, 7 માંથી 6 જાય તો 1 વધે. હવે છેદમાં 1 ન લખો તો ચાલે, પણ તમે સમીકરણની વ્યાખ્યા યાદ કરો, એ લાગુ પડે છે કે નથી પડતી જોઈ લો. જે છેદ અસમય હતો એ જવાબ આવતા 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 છેદ સમય થઈ ગયો. તો અસમયમાંથી છેદને સમય બનાવવાની જે આ પ્રક્રિયા આપણે કરીએ છીએ એને કહેવાય છેદનું સમયીકરણ. તો અહીંયા √7 પ્લસ √6 છેદમાં 1 ન લખો તો ચાલે. ક્લિયર છે? તો અહીંયા આગળ મિત્રો આપણે ટોટલ 1, 2 અને 3 પ્રશ્નોની ચર્ચા પૂરી કરી. હવે અહીંથી આગળ નવા દાખલાઓની ચર્ચા શરૂ કરીએ. ચલો મિત્રો, તો હવે ત્યાંથી આગળ વધીને ત્યાર પછીના નવા 4 દાખલાઓ જોવા છે. બરાબર? એમાં સૌથી પહેલો પ્રશ્ન 5/√3 માઇનસ √5. હવે અહીંયા છેદનું સમયીકરણ કરવું છે મારે, એટલે હું શું કરીશ તો કે છેદને સમય બનાવવા માટે √3 માઇનસ √5 છે એટલે મારે √3 પ્લસ √5 વડે ગુણવા પડશે અને સાથે સાથે √3 પ્લસ √5 વડે તે ભાગવા તે પડશે. જેના વડે ગુણ્યા છે ને એના વડે જ ભાગવાના. તો છેદમાં માઇનસ દેખાય છે એટલે આ બેઠે બેઠું પદ લેવાનું, પણ માઇનસની જગ્યાએ પ્લસ લઈને ગુણવાના ને ભાગવાના. માઇનસની જગ્યાએ પ્લસ લઈને ગુણવાના ને પ્લસ લઈને તે ભાગવાના. ઉપર ગુણાકાર નીચે ભાગાકાર. હવે શું થાય? ઉપરવાળાનો ગુણાકાર ઉપરવાળા સાથે, નીચેવાળાનો ગુણાકાર નીચેવાળા સાથે થશે. એટલે શું થાય? ધ્યાન આપવાની કોશિશ કરજો. તો 5 નો ગુણાકાર √3 પ્લસ √5 સાથે છેદમાં √3 માઇનસ √5 નો ગુણાકાર √3 માઇનસ √5 એનો ગુણાકાર √3 પ્લસ √5 સાથે, √3 પ્લસ √5 સાથે. તો આ બે વસ્તુઓ થઈ ગઈ. ઉપર 5 નો ગુણાકાર √3 પ્લસ √5 સાથે, નીચે √3 માઇનસ √5 નો ગુણાકાર √3 પ્લસ √5 સાથે. ઓકે છે? ચાલો હવે ઘણા લોકોને છે ને અંદરથી આમ બહુ થતું હોય કે સર 5 ને અંદર ગુણાવી નાખીએ. 5 √3 સાથે ગુણીએ એટલે 5√3 અને 5 √5 પાસે ગુણીએ એટલે 5√5 એવું થઈ જાય. પણ એવું કોઈ દિવસ કરવાનું નહીં. અત્યાર સુધી આવી પરિસ્થિતિ નહોતી આવી કારણ કે અંશમાં 1 હતો, પણ હવે અંશમાં 5 આપેલા છે. જો ઘણીવાર અંશમાં 1 પણ આપેલો હોય અને ઘણીવાર 1 સિવાયની કંઈક સંખ્યા, ધારો કે અહીંયા 5 આપેલી છે, અહીંયા 4 આપેલી છે, એવી કંઈક સંખ્યા પણ આપેલી હોય, તો એમાં અંદર કાઉન્સની અંદર નહીં મોકલવાની, એને બહાર જ રાખવાની સંખ્યાને. અહીંયા 5 બહાર જ રાખવાના. અંદર 5√3 5√5 કરવા માટે અંદર નહીં મોકલવાના. એને ભલે બહાર રહ્યા, એને બહાર રાખવાના. હવે શું થાય? ઉપર એઝ ઇટ ઇઝ 5 કૌંસમાં √3 પ્લસ √5 થઈ ગયું. નીચે બંને કાઉન્સ સરખા છે, જોઈ લ્યો. બે કાઉન્સ છે, બંને સરખા છે, પણ એકમાં માઇનસ છે ને એકમાં પ્લસ છે, બસ એટલો ફેર છે, બાકી બધું સરખું જ છે. બે કાઉન્સ છે, બંને કાઉન્સમાં પદ સરખા છે, પણ એકમાં માઇનસ છે ને એકમાં પ્લસ છે. તો આપણે ભણ્યા છીએ કે જો તમારી પાસે બે કાઉન્સ હોય, એકમાં વચ્ચે પ્લસ હોય એકમાં માઇનસ હોય, તો આનો જવાબ થાય a² માઇનસ b². એનો જવાબ થાય શું? જવાબ થાય ભાઈ a² માઇનસ b². એટલે કે a નો સ્ક્વેર એટલે √3 નો સ્ક્વેર
માઇનસ બી નો સ્ક્વેર એટલે √5 નો સ્ક્વેર. બી નો સ્ક્વેર એટલે શું થાય? √5 નો સ્ક્વેર. ક્લિયર છે? ચાલો, તો આમાં કોઈને કઈ પ્રશ્ન થશે નહીં હવે. ઓકે છે? હવે અહીંથી આગળ વધારીએ. a માઇનસ b પ્લસ b સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સૂત્ર થઈ ગયું. હજી 3 ને અંદર ગુણવાના જ નથી, 12 જ રાખવાના છે છેક સુધી. 5 કૌંસમાં √3 પ્લસ √5 બરાબર છેદમાં √3 નો વર્ગ કેટલો થાય? 3. અને √5 નો વર્ગ કેટલો થાય? 5. √3 નો વર્ગ થાય 3, √5 નો વર્ગ થાય 5, વચ્ચે માઇનસ. બરાબર. √3 નો વર્ગ 3 કઈ રીતે થાય? 3 તેરી 9, 9 નું વર્ગમૂળ 3. એટલે ઓકે, તો શું થશે? 5 ઇન્ટુ √3 પ્લસ √5 છેદમાં 3 માંથી 5 જાય તો હે ભાઈ 3 માંથી 5 જાય તો -2 વધે. 3 માંથી 5 જાય તો કેટલા વધે? -2 વધે. ઓકે, હવે આ તમારો જવાબ આવી ગયો છે ઓલમોસ્ટ. પણ હવે આમાં શું કરવાની જરૂર છે? પહેલો એ સમજાવી દઉં કેમ હું તમને 5 ને અંદર મોકલવાની ના પાડતો હતો, જેથી કરીને આ બેના છેદ ઉડાડી શકાય. હવે તમે એમ કહેશો સર 5 અને 2 ના થોડા છેદ ઉડે? 5 અને 2 કોઈના ઘડિયામાં નથી આવતા. એવો કોઈનો ઘડિયો છે જેના ઘડિયામાં 5 આવતા હોય ને 2 આવતા હોય? એવી કોઈ સંખ્યા નથી. એટલે 5 અને 2 ના છેદ ઉડે નહીં. બરાબર. તો અહીંયા નથી ઉડતા, પણ ક્યારેક ઉડતા હોય. અત્યારે આ દાખલામાં છેદ ઉડતા નથી, પણ અમુક દાખલાઓમાં પાછા છેદ ઉડતા હોય. એટલે ધ્યાન રાખવાનું, 5 ને અંદર નહીં મોકલવાના, આગળ જઈને એના છેદ ઉડાડવાના જો ઉડતા હોય તો. ન ઉડતા હોય તો પરાણે નહીં ઉડાડવાના. અચ્છા, હવે ગણિતમાં છે ને છેદ નેગેટિવ સારો ન લાગે. છેદ નેગેટિવ સારો ન લાગે એટલે આની પાસે જે માઇનસ છે એ આપણે ટ્રાન્સફર અંશને કરી દેશું. એટલે 5 ને બદલે એ -5 થઈ જશે ઇન્ટુ √3 પ્લસ √5 અને છેદમાં ખાલી 2. તમે એમ કહેશો સર છેદમાં તો -2 હતા ને, તો ખાલી 2 કેમ લખ્યા? માઇનસ ઉપર પાસ કરી દીધો 5 ને. માઇનસ કોને દાન કરી દીધો? અંશને દાન કરી દીધો. છેદ દ્વારા અંશને માઇનસનું દાન થયું. ક્લિયર? કારણ કે છેદ માઇનસ સારો ન લાગે એટલે અંશને આપી દીધો, -5 થઈ ગયા. ઓકે, ચાલો હવે એકાદું બીજું ઉદાહરણ લઈએ. થોડીક વધારે પ્રેક્ટિસ થઈ જાય એટલે તમને થોડોક વધારે આઈડિયા આવી જશે. ચાલો, અહીંયા શું થાય જોવો તો, √7 પ્લસ 2 સાથે ગુણતા અને √7 પ્લસ 2 સાથે તે ભાગતા. કેમ એવું? કારણ કે તમે જો ઓરિજિનલ રકમ જો ને તો એમાં માઇનસ છે. √7 -2, તો આપણે લેવાના √7 પ્લસ 2. અહીંયા તે √7 પ્લસ 2. હવે શું થાય? એકનો ગુણાકાર આની સાથે ને નીચે આનો ગુણાકાર આની સાથે. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. ચાલો અંશમાં ગુણાકાર કરો. એકનો ગુણાકાર √7 પ્લસ 2 સાથે છેદમાં √7 -2 √7 પ્લસ 2. ઓકે છે? ચાલો, તો હવે શું થાય? એક વડે ગુણાકાર કરવાથી કોઈ ફરક નહીં પડતો. √7 પ્લસ 2 એઝ ઇટ ઇઝ. નીચે a માઇનસ બી a પ્લસ બી, તો a માઇનસ બી a પ્લસ બી બંને કાઉન્સ સરખા છે. એકમાં માઇનસ છે ને એકમાં પ્લસ છે, એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a નો સ્ક્વેર માઇનસ બી નો સ્ક્વેર. હે ને ભાઈ? ચલો, તો શું થાય? √7 પ્લસ 2 અપોન √7 નો વર્ગ કેટલો થાય? 7. 2 નો વર્ગ કેટલો થાય? 4. √7 નો વર્ગ 7 થાય, જ્યારે 2 નો વર્ગ 4 થાય. કારણ કે √7 નો વર્ગ કરો તો √7 ગુણ્યા √7 77 49 49 નો વર્ગમૂળ 7. તો √7 નો વર્ગ 7, 2 નો વર્ગ 4. હે ને? જો આમાં કન્ફ્યુઝ ન થાવ, √7 નો વર્ગ 7 થાય, પણ ખાલી 7 નો વર્ગ પાછો 49 થાય. મેં √7 નો વર્ગ પૂછ્યો છે, 7 નો વર્ગ નથી પૂછ્યો. સમજો, મેં √7 નો વર્ગ પૂછ્યો છે તમને, એ 7 થાય. આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. બરાબર? ચાલો, આમાં જે છે એ તમને કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. ચાલો આગળ વધીએ છીએ. તો ધ્યાન આપજો. √7 પ્લસ 2 છેદમાં 7 - 4 કેટલા થઈ જાય? 3. 7 - 4 કેટલા થઈ જાય? 3. તો જોઈ લો, પહેલા જે છેદ અસમય હતો એમાંથી હવે જે છેદ છે ખાલી 3. છેદમાં ખાલી કેટલા છે? 3. એ સમય થઈ ગયો. તો આ પ્રક્રિયાને કહેવાય છેદનું સમયીકરણ. શું કહેવાય? છેદનું સમયીકરણ.
આગળ ભવિષ્યના ધોરણોમાં બહુ ઉપયોગી પ્રક્રિયા છે હો. પણ ત્યારે તમને શિક્ષક એટલું જ કહે કે છેદનું સમીકરણ કરી નાખજો ભાઈ, અહીંથી શું કરી નાખજો, છેદનું સમીકરણ તમે જાતે પૂરું કરી નાખજો, દાખલો પૂરો એમ કહી દે. બરાબર, ત્યારે આપણને આવડવું જોઈએ. ક્લિયર છે? ચલો, આ દાખલામાં છે ને મારે થોડીક હળી કરવી છે. એક કામ કરવું, 4 ની જગ્યાએ છે ને 6 લઈને દાખલો ગણાવું, કંઈક નવું શીખવા મળે તમને. એટલે ખરેખર મટીરિયલમાં જે રકમ જેમાં 4 હતા, તમે 4 લઈને જ ગણજો, પણ હું 6 લઈને ગણાવું છું અહીંયા આગળ, કારણ કે મારે તમને કંઈક એક વસ્તુ નવી શીખવાડવી છે આમાં. બરાબર, ચાલો જોઈએ શું કરશું. અહીંયા આગળ √5 પ્લસ √2 છે, એટલે તમારે શું કરવાનું, √5 માઇનસ √2 વડે ગુણવાના અને એના વડે તે ભાગવાના. તો છેદમાં નિશાની કઈ હતી, પ્લસ, તો તમારે કઈ લેવાની, માઇનસ. છેદમાં નિશાની હતી કઈ, પ્લસ, તો તમારે કઈ લેવાની, માઇનસ. હવે શું થશે, જો અંશનો અંશ સાથે ગુણાકાર, એટલે 6 નો ગુણાકાર √5 માઇનસ √2 સાથે, છેદમાં √5 પ્લસ √2, √5 માઇનસ √2 થાય, √5 પ્લસ √2 ઇન્ટુ √5 માઇનસ √2. ઓકે, ચાલો. હવે ઘણાને અંદરથી એવો ઉમળકો જાગતો હોય કે આ 6 ને અંદર ગુણાવું, નહીં જવા દેવાના અંદર, એને એ 6 ને અંદર નહીં ગુણાવાના. ભલે ગમે એટલી તમારી ઈચ્છા થતી હોય, 6 ને 12 જ રાખવાના. તો 6 ને 12 રાખો, કૌંસમાં √5 માઇનસ √2. નીચે બંને કાઉન્સ સરખા છે, એકમાં વત્તા છે ને એકમાં ઓછા. જો બંને કાઉન્સ સરખા હોય, એકમાં વત્તા હોય એકમાં ઓછા હોય, તો a² માઇનસ b², a નો સ્ક્વેર માઇનસ b નો તે સ્ક્વેર. આને અંશમાં એઝ ઇટ ઇઝ લખી નાખો, 6 કૌંસમાં √5 માઇનસ √2 છેદમાં √5 નો સ્ક્વેર કેટલો થાય, 5, √2 નો સ્ક્વેર કેટલો થાય, 2, ઉપર 6 કૌંસમાં √5 માઇનસ √2, નીચે 5 માંથી 2 જાય તો 3, કેટલા થાય, 3. આના છેદ ઉડે, શું, 3 એકા 3, 3 દુ 6. એટલે તમને સમજણ પડી હું તમને 6 ને અંદર મોકલવાની કેમ ના પાડું છું? કારણ કે તમે 6 ને અંદર મોકલશો તો થોડુંક વધારે તમારે વિચારવું પડશે. એની કરતા 6 બહાર હોય તો સીધા ઉડાડી શકાય, 3 એકા 3, 3 દુ 6. એટલે જવાબ શું આવ્યો, 2 ઇન્ટુ √5 માઇનસ √2. આ આન્સર આવી ગયો, 2 કૌંસમાં √5 માઇનસ √2. હવે જો પાછળ જવાબ એવો આપેલો હોય 2√5 માઇનસ 2√2, આ b નો ગુણાકાર કેટલો થાય, 2√5, અને આ b નો ગુણાકાર કેટલો થાય, 2√2. એટલે જો પાછળ જવાબ 2√5 માઇનસ 2√2 હોય તોય ચાલે. પણ જો કે આ દાખલો મટીરિયલમાં છે જ નહીં, મટીરિયલમાં અહીંયા 4 લઈને ગણેલું છે. બરાબર છે, પણ મેં 6 એટલે લીધા, મારે છેદ ઉડાડવાળો એકાદું ઉદાહરણ આપવું હતું તમને. એટલે છેદ ઉડતા હોય એવું એકાદું ઉદાહરણ તો મારે તમને આપવું પડે ને, એમ તો તમને આઈડિયા આવે કે આવી રીતે કરવાનું હોય. આ છેલ્લો દાખલો પહેલા જોઈ લઈએ. 1/√2 આપ્યું છે. શું આપ્યું છે, 1/√2. તો તમારે શું કરવું જોઈએ આગળ? હવે છેદમાં એક જ પદ છે, અત્યાર સુધી છેદમાં 2 પદ હતા. જો આ 2 પદ, આ 2 પદ, આ 2 પદ. હવે છેદમાં એક જ પદ છે. જ્યારે આવું આપે ને, એક જ પદ આપે ને, એટલે તમારે ઈનું ઈદ પદ ગુણવાનું, ઈનું ઈદ પદ ભાગવાનું. જે છેદમાં પદ હોય એની વડે તે ગુણવાનું ને એના વડે તે ભાગવાનું. જ્યારે છેદમાં એક જ પદ હોય ત્યારે, તો જો છેદમાં એક જ પદ હતું એટલે મેં √2 વડે જ ગુણ્યા, √2 વડે તે ભાગ્યા. હવે અંશમાં અંશનો ગુણાકાર, છેદમાં છેદનો, 1 ગુણ્યા √2 એટલે √2 થાય, અને નીચે √2 ગુણ્યા √2 એ 2 થઈ જાય. પૂરું, વાર્તા પૂરી થઈ ગઈ. બસ છેદ જે અસમય હતો હવે છેદ સમય થઈ ગયો. જો બગડો એ સમય સંખ્યા છે, તો છેદને અસમયમાંથી સમય બનાવી નાખ્યો. હજી એક આવું ઉદાહરણ લઈએ, 1/√7. 1/√7 આવું મટીરિયલમાં ઉદાહરણ છે. તો આપણે શું કરશું, √7 વડે ગુણશું, √7 વડે જ ભાગશું, પણ જેના વડે ગુણશું એના વડે ભાગશું. બરાબર, તો 1 નો ગુણાકાર √7 આવે એટલે √7 પોતે જ થાય. નીચે √7 ગુણ્યા √7 એ 7 થાય. √7 ગુણ્યા √7 કેટલા થાય, 7 થાય. તમને ખબર છે કઈ રીતે? બરાબર, હવે હું ગણતરી કરીને દર વખતે નહીં બતાવી શકું. તો જો છેદ અસમયમાંથી સમય બની ગયો એટલે આ પ્રક્રિયાને કહેવાય છેદનું સમયીકરણ. તો આટલા દાખલાઓની ચર્ચા આપણે અત્યારે
કરી હવે અહીંથી આગળ પાછા નવા પ્રકારના દાખલાઓની ચર્ચા કરીએ. ચલો મિત્રો, તો આગળના પછીના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ. તો આની પછીના 4 પ્રશ્નો તમારી સામે બોર્ડ ઉપર છે. 1 બાય 1 ચર્ચા કરીએ. તો 1/√3 માઇનસ √15. તો અહીંયા કેવી રીતે થશે? જો √3 પ્લસ √15 વડે ગુણવાના અને √3 પ્લસ √15 વડે તે ભાગવાના. જેને અહીંયા માઇનસ છે એટલે તમારે અહીંયા પ્લસ લેવાના. જો બંનેમાં પ્લસ જ લીધા, અંશમાં પ્લસ છેદમાં પ્લસ, બેમાં પ્લસ જ લીધા છે એટલે હું સાચો છું. હવે શું થાય? ઉપરનો ગુણાકાર ઉપર સાથે એટલે 1 નો ગુણાકાર √3 પ્લસ √15 સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે √3 માઇનસ √15 એનો ગુણાકાર √3 પ્લસ √15 સાથે. એક વડે ગુણાકાર કરવાથી કોઈ ફરક નહીં પડતો એટલે √3 પ્લસ √15. નીચે બંને કાઉન્સ સરખા છે, એકમાં ઓછા છે ને એકમાં વત્તા છે. બંને કાઉન્સ સરખા હોય, એકમાં વત્તા હોય ને એકમાં ઓછા હોય તો ગુણાકાર કરવા માટે a² માઇનસ b² નિત્યસમ લાગે. √3 નો સ્ક્વેર માઇનસ √15 નો સ્ક્વેર. તો થાય કેવું? √3 પ્લસ √15. નીચે √3 નો સ્ક્વેર કેટલો થાય? 3. √15 નો સ્ક્વેર કેટલો થાય? 15. √3 નો સ્ક્વેર 3, √15 નો સ્ક્વેર 15. ઓકે છે? ચાલો, તો થાય કેવું? √3 પ્લસ √15. 3 માંથી 15 જાય તો -12 વધે. કેટલા વધે? -12. હવે મેં કીધું તું એ પ્રમાણે છેદને માઇનસ રખાય નહીં. જો છેદમાં માઇનસ આવતો હોય તો કોને પાસ કરાય? અંશને. તો માઇનસ અંશને મળી ગયો, કાઉન્સ કરવો જરૂરી છે અહીંયા, અને છેદમાં 12. એટલે સર 12 પાસે માઇનસ હતા એ કઈ ગયા? એ અને અંશને દાન કરી દીધા. જો એ માઇનસ અંશમાં વયા ગયા, આ માઇનસ છેદમાંથી ઠેકડો મારીને અંશમાં વયા ગયા. તો માઇનસ આને મળે ને માઇનસ આને મળે, એટલે જવાબ આવો પણ હોઈ શકે. આ પણ વેલિડ છે, અહીં સુધી લખો તોય ચાલે. પણ માની લો કે તમારે હજી આગળ વધવું છે તો -√3 માઇનસ પ્લસ માઇનસ √15 એના છેદમાં 12 આવું રાખો તો પણ ચાલે. આ પણ વેલિડ ગણાય ખરા. ઓકે છે? પછી વધી આગળ. જો અહીંયા 1/-2 માઇનસ √3. હવે જો બંને પદ માઇનસ હોય ને ત્યારે તમે કન્ફ્યુઝનમાં મુકાશો, પણ મેં તમને કીધું એ પ્રમાણે વચ્ચેની નિશાની જ બદલાવવાની. ખાલી અને ખાલી કઈ? વચ્ચેની. આગળ ભલે -2 એઝ ઇટ ઇઝ રહ્યા, પણ જે -√3 ને બદલે પ્લસ √3 લઈ લેવાના. -2 પ્લસ √3 અને છેદમાં પણ -2 પ્લસ √3. ક્લિયર છે? તો આ વસ્તુ થઈ ગઈ બરાબર. હવે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, એટલે શું થાય? જો તો 1 નો ગુણાકાર -2 પ્લસ √3 સાથે છેદમાં -2 માઇનસ √3 ઇન્ટુ -2 પ્લસ √3. ક્લિયર છે? ઓકે, આટલી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ છે. જો મેં કીધું એ પ્રમાણે નિશાની આપણે કઈ બદલાવાની? વચ્ચેની માઇનસમાંથી પ્લસ કરવાની. જે આગળ માઇનસ છે એ ભલે માઇનસ એઝ ઇટ ઇઝ રહ્યો, આપણે નિશાની કોની બદલવાની? વચ્ચેની. તો વચ્ચે માઇનસમાંથી વચ્ચે પ્લસ આવી ગયા. આગળ ભલે -2 રહ્યા, એની કઈ ચિંતા નથી. 1 વડે ગુણાકાર કરવાથી કોઈ ફરક પડતો નથી, એટલે 1 લખવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે ઉપર થઈ જાય, 1 કાઢી નાખો એટલે -2 પ્લસ √3 છેદમાં a માઇનસ બી a પ્લસ બી. એટલે કે 2 બ્રેકેટ છે a માઇનસ બી a પ્લસ બી પ્રકારના, એકમાં ઓછા છે વચ્ચે અને એકમાં વત્તા છે, બાકી આખા બ્રેકેટ સરખા છે. તો a² માઇનસ b², a એટલે -2 નો સ્ક્વેર માઇનસ b², b એટલે √3 નો સ્ક્વેર. b એટલે શું થાય મિત્રો? √3 નો સ્ક્વેર થાય. હવે ઉપર શું થાય? જો તો -2 પ્લસ √3 એઝ ઇટ ઇઝ રહેશે. નીચે -2 નો વર્ગ થાય 4, નહીં કે -4.
જો -2 પ્લસ 4 થાય હો બેટા, કેવા થાય? પ્લસ 4 થાય. કઈ રીતે? -2 ગુણ્યા -2 વર્ગ છે એટલે 2 વખત ગુણાકાર થાય, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થાય એટલે +4 આન્સર આવે. બરાબર. તો -2 ખાલી 4 થાય. જો તમે ભૂલથી -4 મૂકશો તો તમે ખોટા છો. -√3 કેટલો થાય? 3. √3 કેટલો થાય? 3 થાય. ઓકે, તો શું થાય? -2 પ્લસ √3 છેદમાં 4 - 3 કેટલા થાય? 1. 4 - 3 જે છે એ કેટલા થાય? 1 થઈ જાય. ઓકે, હવે શું થશે? તો છેદ અસમયમાંથી છેદ સમય થઈ ગયો. 1 તો સમય સંખ્યા છે ને, 1 એ એક સમય સંખ્યા છે, એકડો એ એક સમય સંખ્યા છે. તો પેલા છેદ અસમય હતો, હવે છેદ સમય થઈ ગયો. તો આ પ્રક્રિયાને કહેવાય છેદનું સમીકરણ. જો કે હવે છેદમાં 1 ન લખો તો ચાલે, એટલે -2 પ્લસ √3 લખો તોય ચાલે. ઓકે છે? ખબર પડે છે? આગળ વધશું નવા પ્રશ્નો તરફ. ક્લિયર? આગળ વધીએ છીએ નવા પ્રશ્નો તરફ. તો કઈ રીતે? જો અહીંયા કોને ગુણશું ને ભાગશું? -8 -√6 ને બદલે આપણે લેશું +√6. એના વડે તે ભાગો. -8 પ્લસ √6. ઓકે છે? ક્લિયર થાય છે? ચાલો, હવે શું થશે? અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો. મેં તમને કીધું એ પ્રમાણે તમે જ્યારે ગુણતા અને ભાગતા હો મિત્રો, ત્યારે અહીંયા વચ્ચે માઇનસ છે, જ્યારે તમે વચ્ચે પ્લસ લઈને ગુણો ભાગો છો. અહીંયા વચ્ચે શું છે? માઇનસ. જ્યારે તમે વચ્ચે શું લઈને ગુણો છો ને ભાગો છો? પ્લસ. એટલે વચ્ચેની નિશાની બદલાઈ છે. પણ શરૂઆતમાં જે -8 હતા એ તો ભલે માઇનસ રહ્યા જ તે, -8 ને કંઈ ચેન્જ નહીં કરવાના, વચ્ચેની જ નિશાની બદલાવવાની. તો હવે શું થશે? જો અંશ અંશનો ગુણાકાર એટલે 1નો ગુણાકાર -8 પ્લસ √6 સાથે, છેદ છેદનો ગુણાકાર એટલે -8 માઇનસ √6 ઇન્ટુ -8 પ્લસ √6. બરાબર છે? -8 માઇનસ √6 -8 પ્લસ √6. ઉપર 1 સાથે ગુણાકાર કરવાથી કોઈ ફેર ના પડે એટલે -8 પ્લસ √6. નીચે જુઓ તો બંને પદ સરખા છે, વચ્ચે એકમાં માઇનસ છે ને એકમાં વચ્ચે પ્લસ છે, બાકી બધું સરખું છે. એટલે a² - b², a² - b². હે ને ભાઈ? a² - b² લાગે. તો હવે શું થાય? -8 પ્લસ √6 અંશમાં એઝ ઇટ ઇઝ, -8² -64. હે ને? હે ને ભાઈ? -8² -64 થાય ને? નો થાય, +64 થાય. -8² શું થાય? +64 થાય, કારણ કે -2 પ્લસ થાય. બરાબર છે? -√6² કેટલો થાય? 6. √6² કેટલો થાય? 6. એટલે ઉપર થાય -8 પ્લસ √6 છેદમાં 58. કેટલા થાય ભાઈ? 58 થાય. તો પેલા જે છેદ અસમય હતો એમાંથી હવે છેદ સમય થઈ ગયો. આ સંપૂર્ણ પ્રક્રિયાનું નામ છે છેદનું સમીકરણ. ઓકે, આગળ 2/3√2 - 2√3. આનું સાદરૂપ આપીએ તો ગુણો અને ભાગો કોના વડે? 3√2 પ્લસ 2√3 વડે, 3√2 પ્લસ 2√3 વડે. રકમમાં વચ્ચે માઇનસ હતું એટલે આપણે ગુણાકાર અને ભાગાકાર વચ્ચે પ્લસ લઈને કરવાનો. ભલે રકમમાં વચ્ચે માઇનસ હતા એની ચિંતા નહીં કરવાની, આપણે વચ્ચે પ્લસ લેવાના. હવે ઉપર વાળાનો ગુણાકાર નીચે વાળાનો ગુણાકાર, એટલે ઉપર 2 નો ગુણાકાર થશે 3√2 પ્લસ 2√3 સાથે, છેદમાં 3√2 માઇનસ 2√3, 3√2 પ્લસ 2√3. ઓકે છે? ચાલો, હવે 2 નો ગુણાકાર 3√2 પ્લસ 2√3 સાથે થશે. નીચે a માઇનસ b a પ્લસ b, બંને કાઉ સરખા છે, ખાલી વચ્ચે માઇનસ અને પ્લસ નો ફરક છે. તો a² માઇનસ b². તો હવે શું થશે? 2 કૌંસમાં 3√2 પ્લસ 2√3
છેદમાં 3√2 નો વર્ગ કરો તો 3 નો વર્ગ 9, √2 નો વર્ગ 2, 9 દુ 18, આનો વર્ગ 18 થાય, માઇનસ 2√3 નો વર્ગ, 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3, 4 તેરી 12. બરાબર છે. મૌખિક પણ હવે પ્રેક્ટિસ કરવી પડશે તમારે, મૌખિક પણ જવાબો આપતા શીખવા પડશે. ઓકે છે? ચાલો, તો 9 દુ 18 અને 4 તેરી 12. ઓકે, હવે શું થાય? તો 2 કૌંસમાં 3√2 પ્લસ 2√3 છેદમાં 16 માંથી 12 જાય તો 6 વધે. કેટલા વધે? 6 વધે. 2 એકા 2, 2 તેરી 6, એટલે જવાબ શું આવ્યો? 3√2 પ્લસ 2√3 આખાના છેદમાં 3. ઓકે, જે છેદ અસમય હતો હવે એ છેદ સમય થઈ ગયો. આ આખી પ્રક્રિયાને કહેવાય છેદનું સમયકરણ, એટલે કે રેશનલાઇઝેશન ઓફ ડિનોમિનેટર. ઓકે, ચાલો, તો આટલા પ્રશ્નોની આપણે ચર્ચા પૂરી કરી. આટલું તમે એકવાર જોઈ લો, પછી આપણે પાછા આગળ હજી આગળના આનાથી આગળના લેવલના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ. ચલો મિત્રો, તો ત્યાંથી આગળ નવા 2 પ્રશ્નો જો. √3 પ્લસ √2 અપોન √3 માઇનસ √2, એવી રીતે અહીંયા 3 માઇનસ 2√2 અપોન 3 પ્લસ 2√2 આવી રીતે આપેલું છે. તો આપણે છે ને મિત્રો છેદનું પદ જોવાનું. છેદમાં શું છે? √3 માઇનસ √2 છે. છેદમાં શું છે? √3 માઇનસ √2 છે. બરાબર. તો આપણે છેદમાં માઇનસ છે એટલે આપણે પ્લસ લેવાના, √3 પ્લસ √2 લેવાના, એના વડે જ ગુણવાના ને એના વડે જ તે ભાગવાના. ફરીથી આપણે કોની નિશાની જોવાની? છેદની. છેદમાં વચ્ચે શું છે? માઇનસ, એટલે આપણે લેવાના પ્લસ. અંશમાંય પ્લસ, છેદમાંય પ્લસ. ઓકે, ચાલો, તો હવે શું થશે? અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે, એટલે શું થશે? જોવો તો √3 પ્લસ √2 ગુણ્યા √3 પ્લસ √2, આ બંને સરખા કાઉન્સ છે, એક્ઝેક્ટ સરખા કાઉન્સ છે, એટલે એનો વર્ગ થઈ જાય મિત્રો. એટલે એનો શું થઈ જાય મિત્રો? વર્ગ થઈ જાય. તમે કહો x ગુણ્યા x શું થાય ભાઈ? x નો વર્ગ. x ગુણ્યા x શું થાય? x નો વર્ગ. બે સરખી સંખ્યાઓનો ગુણાકાર એ સંખ્યાનો વર્ગ થાય. તો જો આ બે સરખા પદ છે કે નહીં, અહીંયા તો √3 પ્લસ √2, અહીંયા તો √3 પ્લસ √2, બંને સરખા પદ નથી? હા, બંને સરખા પદ છે, તો એનો વર્ગ થઈ ગયો. નીચેવાળા પદ એક્ઝેક્ટ સરખા નથી, વચ્ચે માઇનસ અને પ્લસ નો ફરક છે, એટલે ત્યાં વર્ગ નો થાય. નીચેવાળા પદ એક્ઝેક્ટ ડિટ્ટો ટુ ડિટ્ટો સરખા નથી, એટલે ન્યા વર્ગ નો થાય, ન્યા બીજું નિત્યસમ લાગે. હવે બે નિત્યસમ તમને યાદ હોવા જોઈએ. a પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ નિત્યસમ તમે ધોરણ 8 માં ભણ્યા છો, ધોરણ 9 માં પણ આપણે એની ચર્ચા કરી છે. અને બીજું નિત્યસમ a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી. આનો જવાબ થાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આનો વર્ગ કરવો છે, તો એનો વર્ગ કેમ કરાય? જો તો અહીંયા સાઈડમાં ગણતરી કરવાની હો, રફ કામ નથી. આ ગણતરી બતાવવાની છે સાઈડમાં, હમણાં હું બતાવું કેવી રીતે. આનો વર્ગ કરવાનો છે. a પ્લસ બી હોલ સ્ક્વેર, એટલે સૂત્ર શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab 2ab પ્લસ બી સ્ક્વેર. હવે a ની જગ્યાએ કેટલા? √3. બી ની જગ્યાએ √2. બરાબર છે. √3 નો સ્ક્વેર કેટલો થાય? 3 પ્લસ 2. √3 ઇન્ટુ √2 કેટલા થાય? √6. √2 નો સ્ક્વેર કેટલો થાય? 2. 3 વત્તા 2 5 પ્લસ 2 √6. આ ગણતરી બોક્સ બનાવીને દાખલામાં જમણી બાજુ બોક્સ બનાવીને સાઈડમાં બતાવવાની. આ રફ વર્ક નથી, આ બતાવવાનું છે દાખલાની અંદર. તો આનો √3 પ્લસ √2 નો વર્ગ, એનો જવાબ આવે છે 5 પ્લસ 2 √6. નીચે આવી ગયા 5 પ્લસ 2 √6. નીચે a માઇનસ બી, a પ્લસ બી, એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a નો સ્ક્વેર માઇનસ બી નો સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, ઉપર એઝ ઇટ ઇઝ રહેશે 5
પ્લસ 2√6 શું થશે 5 પ્લસ 2√6 નીચે √3 નો સ્ક્વેર કેટલો થાય 3 માઇનસ √2 નો સ્ક્વેર કેટલો થાય 2 જો હું એમ પૂછું ને 3 નો સ્ક્વેર કેટલો થાય તો 9 થાય પણ √3 નો સ્ક્વેર પૂછું તો એ 3 જ થાય હું એમ પૂછું ને 2 નો સ્ક્વેર કેટલો થાય તો 4 પણ √2 નો સ્ક્વેર કેટલો થાય તો ખાલી 2 ક્લિયર આમાં ભૂલ ન થવી જોઈએ તો શું થાય 5 પ્લસ 2√6 3 minus 2 is 1 what is 3 minus 2 that is 1 3 minus 2 કેટલા થાય 1 થાય છેદમાં 1 ન લખો તો ચાલે 5 plus 2√6 આ આન્સર છે ભાઈ તમારો આ તમારો કરેક્ટ આન્સર મળી ગયો તો અહીંયા આગળ આટલા ભાગમાં પહેલો દાખલો આપણે પૂર્ણ કર્યો ઓકે હવે બીજો દાખલો જોઈએ ઓલમોસ્ટ આવા જ પ્રકારે છે શું છે જો તો 3 minus 2√2 upon 3 plus 2√2 બરાબર છે હવે આની ગણતરી કેમ કરશું તો આપણે તો છેદની જ નિશાની જોવાની કોની છેદની એટલે કે ડિનોમિનેટરની જ સાઇન જોવાની તો શું કરશું 3 minus 2√2 વડે ગુણશું અને 3 minus 2√2 વડે તે પાછા ભાગશું જેના વડે ગુણ્યા એના વડે જ ભાગવાના તો શું થાય જો આ બંને સરખા પદ છે તો બે સરખા પદનો ગુણાકાર એનો વર્ગ થઈ જાય એટલે અંશમાં બંને ડિટો ટુ ડિટો સરખા છે એટલે 3 minus 2√2 નો વર્ગ થઈ જાય કારણ કે બંને અંશવાળા જે પદ છે એ ડિટો ટુ ડિટો સરખા છે એક્ઝેક્ટ સરખા છે જ્યારે છેદવાળા પદ એક્ઝેક્ટ સરખા નથી એકમાં વચ્ચે પ્લસ છે ને એકમાં વચ્ચે માઇનસ છે ડિટો ટુ ડિટો બેઠે બેઠા સરખા નથી તો એના માટે આપણે શું કરશું તો કે a સ્ક્વેર માઇનસ બી નો તે સ્ક્વેર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હવે આનો વર્ગ આપણે કરીએ અહીંયા 3 minus 2√2 નો વર્ગ તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર a એટલે કેટલા 3 a એટલે કેટલા 3 b એટલે કેટલા 2√2 b એટલે કેટલા 2√2 3 નો વર્ગ કેટલો થાય 3 નો વર્ગ 9 2 તેરી 6 6 દુ 12 12√2 વત્તા 2√2 નો વર્ગ કેટલો થાય જો મૌખિક પેલા કરીએ 2 નો વર્ગ 4 √2 નો વર્ગ 2 4 દુ 8 થાય ઘણાને એમાં મજા જ નથી આવતી મૌખિક કરવામાં શીખવું જ પડશે મૌખિક ક્યાં જશો 2 ગુણ્યા 2 4 √2 ગુણ્યા √2 2 4 દુ 8 બસ એ તો મેં મૌખિક કર્યું બીજું શું કર્યું મેં એ જ મૌખિક કર્યું તમે લખી લખીને કરો છો ચાલો તો 9 વત્તા 8 કેટલા થાય 8 ને 8 16 17 માઇનસ 12√2 આન્સર આવ્યો કેટલો આવ્યો 17 માઇનસ 12 એકવાર કન્ફર્મ કરી લઈએ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર 3 નો વર્ગ થાય 9 2 તેરી 6 દુ 12√2 આનો વર્ગ 8 થાય 8 ને 8 16 17 માઇનસ 12√2 ઓકે હવે શું થાય આનો વર્ગ તમે કરી નાખો કેટલો આવ્યો 17 માઇનસ 12√2 17 માઇનસ 12√2 3 નો વર્ગ 9 2√2 નો વર્ગ 8 આપણે હમણાં જ કર્યો હતો 2√2 નો વર્ગ હમણાં જ કર્યો હતો 8 આવ્યો હતો યાદ હોય તો ઓકે તો અહીંયા શું થાય 17 માઇનસ 12√2 છેદમાં 1 ન લખો તો ચાલે એટલે જવાબ શું આવ્યો 17 માઇનસ 12√2 ઓકે તો આ ગણતરી રફ કામ નથી આ દાખલામાં સાઈડમાં મેં બતાવી છે એમ બતાવવી કમ્પલસરી છે આનો વર્ગ 17 માઇનસ 12√2 કઈ રીતે આવ્યો એની આ સાબિતી છે તમે આનો વર્ગ એની કિંમત 3 minus 2√2 નો વર્ગ જે છે એ 17 minus 12√2 લખો છો બરાબર એ કઈ રીતે આવે છે એની આ સાબિતી છે ક્લિયર છે ચાલો આટલું એકવાર જોઈ લો પછી એક છેલ્લો દાખલો આપણે છેદના સમીકરણનો કરીએ પછી આગળ વધીએ ચલો મિત્રો તો ત્યાર પછી એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ 3√2 minus √5 upon 3√3 plus 2√2 ઉપર સૂચના એ જ આપી હશે કે તમે અહીંયા છેદનું સમીકરણ કરો તો ધ્યાન આપજો અહીંયા શું કરશું
તો કે અંશ અને છેદ વડે ગુણશું. અંશ અને છેદને ગુણશું કોના વડે? અંશ અને છેદને કોના વડે ગુણશું? અહીંયા 3√3 પ્લસ ને બદલે -2√2. ફરીથી 3√3 -2√2. બરાબર છે? ખ્યાલ પડે છે ભાઈ? તો અહીંયા વચ્ચે શું હતા? પ્લસ. આપણે શું લેવાના? માઇનસ. ફરીથી અહીંયા વચ્ચે શું હતા? પ્લસ. આપણે શું લેવાના? માઇનસ. હવે શું કરશું? આનો ગુણાકાર આની સાથે. તો 3√2 -√5 into 3√3 -2√2. આ બેયનો ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચે વાળાનો ગુણાકાર થાય. એટલે નીચે 3√3 +2√2 into 3√3 -2√2. હવે જો ઉપર છે ને બે સરખા પદ નથી. અત્યાર સુધી બે દાખલાની પહેલા જોયા ને એમાં બેયમાં ઉપર સરખા પદ થઈ જતા હતા. અહીંયા જો 3√2 -√5 3√3 -2√2 આ બે પદ સરખા નથી એટલે વર્ગ નહીં થાય. તો એનું સાદરૂપ આપણે ગયા વખતે શીખ્યા છે એ પ્રમાણે આપવું પડશે. 3√2 -√5 નો ગુણાકાર 3√3 -2√2 સાથે. બરાબર છે? ચાલો હવે કેવી રીતે ગુણાકાર કરશું? તો સૌથી પહેલા શું થશે? તો કે 3√2 બહાર આવશે. એ આખા કાઉન્સારે ગુણાશે. 3√3 -2√2 આખા કાઉન્સારે ગુણાશે. પછી -√5 બહાર આવશે. 3√3 -2√2. બરાબર છે? તો 3√2 બહાર કાઢ્યો, એને આખા સાથે ગુણી નાખો. -√5 એને આખા સાથે ગુણી નાખો. ઓકે છે? હવે શું થાય? આનો આની સાથે ગુણાકાર. તો ટોપી વગરનો ટોપી વગરના સાથે ગુણાય. 3 તેરી 9. ટોપી વાળો ટોપી વાળા સાથે ગુણાય. 2 તેરી 6 થશે. આગળ વધો. ટોપી વગરનો ટોપી વગરના સાથે 3 દુ 6. કેટલા થાય? 3 દુ 6. ટોપી વાળો ટોપી વાળા સાથે 2 દુ 4 એટલે વર્ગમૂળ 4 આવ્યા. જેની જગ્યાએ ખાલી 2 પણ લખી શકાય. જેની જગ્યાએ ખાલી 2 પણ લખી શકાય. એટલે વર્ગમૂળ 4 ન લખું, √2 × √2 લખું તો પણ ચાલે. 6 × 2 એટલે ડાયરેક્ટ 12 થઈ જશે. અહીંયા શું થઈ જશે? 12 થઈ જશે. જો અહીંયા 12 કઈ રીતે આવ્યા? એકવાર ફરીથી રિપીટ કરું છું. 3√2 ગુણ્યા 2√2 આનો ગુણાકાર. 3 દુ 6 ગુણ્યા 2 દુ 4 પણ વર્ગમૂળની અંદર. 6 ગુણ્યા 4 નું વર્ગમૂળ 2 થાય ને 6 દુ 12 થાય એટલે મેં 12 લખી નાખ્યા. સમજાણું? કઈ રીતે 12 આવ્યા એ ખબર પડી? બરાબર. મેં ડાયરેક્ટ સીધું જવાબ જ લખ્યો છે એમાં. ઓકે છે? ચાલો હવે શું થશે? આનો ગુણાકાર આની સાથે. તો માઇનસ પ્લસ માઇનસ √5 × √3 √15 3√15 3√15 માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 2 5 દુ 10 5 દુ 10 માઇનસ ઇન્ટુ માઇનસ શું થાય ભાઈ? માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 2√10. ઓકે છે? ચાલો તો આ બધા વિજાતીય પદ છે. આમાં કોઈ સજાતીય પદ દેખાતા નથી. તો આ તમારી જે રફકામમાં ગણતરી કરવાની હતી પૂરી થઈ. રફકામમાં તો નહીં પણ સાઈડમાં. આ રફકામ નથી, બતાવવાનું જ છે. દાખલાની અંદર બતાવવાનું જ છે તમારા ગણતરીને, પણ થોડીક સાઈડમાં કરવાની એને. બરાબર? પણ દાખલામાં બતાવવી જોઈએ ચોખ્ખી. ઓકે? ચાલો તો ઉપર આનું સાદુરૂપ થઈ ગયું. કેટલું થયું આનું સાદુરૂપ? તો કે 9√6 -12 -3√15 પ્લસ 2√10 છેદમાં a પ્લસ b a માઇનસ b a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. શું થાય? a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. કારણ કે બે કામો સરખા છે, એકમાં વત્તા છે ને એકમાં ઓછા છે. એટલે નિત્ય સમ મુજબ a માઇનસ b a પ્લસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર.
ઉપર હવે સજાતીય પદ કોઈ છે નહીં એટલે એનું કંઈ થશે નહીં. 9√6 -12 -3√15 +2√10 હે ને છેદમાં 3√3 નો સ્ક્વેર કેમ કરાય? જો હવે મૌખિક શીખો. 3 નો વર્ગ 9 અને √3 નો વર્ગ 3, 9 તેરી 27, 4 2 4 દુ 8, 2 નો વર્ગ 4, √2 નો વર્ગ 2, 4 દુ 8. જો આમાં ફરક ખબર પડે છે ને, √2 નો વર્ગ અને 2 નો વર્ગ. 2 નો વર્ગ 4, √2 નો વર્ગ 2, આ બંને અલગ અલગ છે હે ને. આને તમે √4 કહી શકો, પણ √4 એટલે આગળ જતા 2 જ થશે ને, એટલે ડાયરેક્ટ 2 જ બોલો ને, ડાયરેક્ટ 2 જ બોલો. હે સમજાય છે? ચલો વધીએ આગળ. બસ છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો, ટોપિક પૂરો. 9√6 -12 -3√15 +2√10 upon 27 - 8 કેટલા થાય? 7 જાય ને હજી 1 જાય એટલે 19, 19. ચાલો, તો જે છેદ પેલા અસમય હતો એમાંથી છેદ હવે સમય થઈ ગયો, તો આખી પ્રક્રિયાને કહેવાય છેદનું સમયીકરણ, રેશનલાઇઝેશન ઓફ ડિનોમિનેટર. ક્લિયર? ચાલો, તો આટલી વસ્તુઓ જે છે એ આપણે ક્લિયર કરી નાખી. હવે આજનું હોમવર્ક શું છે? આજે કોઈ થિયરી ન ચાલી, પણ છેદના સમયીકરણના આપણે ટોટલ કેટલા દાખલાઓની ચર્ચા છે? 24 દાખલાઓ છે. તમે જો ક્વેશ્ચન નંબર 16 જોશો મટીરિયલની અંદર, છેદનું સમયીકરણ કરો, ક્વેશ્ચન નંબર 16, બરાબર? છેદનું સમયીકરણ કરો તો એની અંદર કુલ 24 દાખલા છે. એની અંદર કુલ 24 દાખલા છે. આ 24 માંથી લગભગ હું માનું છું ત્યાં સુધી 15 થી વધારે દાખલાઓની ચર્ચા આપણે અહીંયા ક્લાસમાં કરી લીધી છે. એટલે બાકીના જે 8-9 દાખલા જાતે પ્રયત્ન કરવાના છે, એ તમને આવડે એવા હોય તો જ મેં તમારી ઉપર મૂક્યા હોય, બરાબર? આ 24 પૈકી લગભગ નહીં તો તે મેં ક્લાસમાં લગભગ 15 થી વધારે દાખલાઓની ચર્ચા કરાવી દીધી છે, મેં ગણાવી દીધા છે, બરાબર? તો જ્યાં જરૂર પડે ત્યાં તમે એનો સ્ક્રીનશોટ લેજો, બરાબર? તમને સ્ક્રીનશોટ લેવા દેવાનો અર્થ એવો નથી કે તમે એમાંથી કોપી મારી દો, ઉતારા મારી દો તો કોઈ કામ નથી. અચ્છા, તમે બધા દાખલા કોપી મારીને આવ્યા તો આની પછીના લેક્ચરમાં છેદના સમયીકરણ પરથી એ અને બી ની કિંમતો શોધવાના દાખલા આવશે. એમાં છેદનું સમયીકરણ તો કરવાનું જ તે, છેલ્લે એ અને બી ની કિંમતો પણ શોધવાની, બરાબર? તો એવા દાખલા તમને આવતા લેક્ચરમાં ખબર પડશે નહીં. એટલે ખાસ મેં તમને કીધું હતું, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એના આધારે સાદુરૂપ આવડે, સાદુરૂપના આધારે છેદનું સમયીકરણ આવડે, ને છેદના સમયીકરણને આધારે જ તમને એની પછીનો ટોપિક એ અને બી ની કિંમતો શોધવાવાળા દાખલાઓ આવડશે. ક્લિયર છે મિત્રો? તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. હોમવર્કમાં ક્વેશ્ચન નંબર 16 ના 24 દાખલાઓ તમારે ગણવાના રહેશે. થેન્ક યુ.